गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 12th साइंस फिजिक्स चैप्टर नंबर 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। ચલો ગઈકાલે મેં તમને પહેલો એપિસોડ લીધો, હવે આજે એપિસોડ નંબર 2। એપિસોડ નંબર 2 માં હું તમને આજે જે થિયરી ચલાવું મોસ્ટ આઈએમપી, આજે હું જે થિયરી ચલાવું એ મોસ્ટ આઈએમપી મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો। ચલો થિયરીનું હેડિંગ પહેલા આપી દો। થિયરીનું હેડિંગ વિદ્યુત ડાયપોલના લીધે, વિદ્યુત ડાયપોલના લીધે તેની અક્ષ અને વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવો। તો ક્વેશ્ચન હું અહીંયા લખી દઉં। ક્વેશ્ચન થશે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ ના લીધે, વિદ્યુત ડાયપોલ ના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો। ચલો મિત્રો, થિયરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર માટે મોસ્ટ આઈએમપી તરીકે લખજો। તો વિદ્યુત ડાયપોલના લીધે મળતા સ્થિતિમાનનું સૂત્ર મેળવો। ચલો મેં ડાયપોલ વિશે સમજાવી દીધું તો મિત્રો તમને ડાયપોલ કોને કહેવાય? બે સમાન અને વિજાતીય વિદ્યુતભારોથી બનતા પરિમિત અંતરના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે। તો ચલો વિદ્યુત ડાયપોલ અહીંયા આ રીતે બનાવો મિત્રો, ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો મિત્રો। વિદ્યુત ડાયપોલ આપણે બનાવીએ તો ડાયપોલને બનાવવા માટે, ચલો ડાયપોલને બનાવવા માટે આ ધન વિદ્યુતભાર Q, આ ઋણ વિદ્યુતભાર -Q, તો બે સમાન મૂલ્ય કેવું સમાન અને વિજાતીય વિદ્યુતભારોથી બનતા તંત્રને, ચલો હું આ પોઈન્ટને ઉગમ બિંદુ તરીકે લઉં। આ પોઈન્ટ શું થશે? ઉગમ બિંદુ। તો આ શું થશે? અક્ષ મિત્રો, આ શું થશે? અક્ષ। આ શું થશે? અક્ષ। અને આ શું થશે? વિષુવરેખા। વિષુવરેખા। ચલો આ અંતરને કયા નામથી ઓળખીશું? 2a અંતર। આ અંતર કયું? 2a। તો ડાયપોલ P શું થશે? 2aq। આ સૂત્ર શું? ડાયપોલ P 2aq। ચલો ડાયપોલ તો સદિશ છે, તેની દિશા, ડાયપોલની દિશા કઈ બાજુ મિત્રો? ઋણથી ધન। ઋણ વિદ્યુતભારથી ધન એટલે ઉપરની તરફ જશે। જો આ ઋણ હોત, આ ઋણ અને આ ધન હોત તો નીચેની તરફ આવે। તો ડાયપોલ મોમેન્ટ P આ દિશામાં જશે મિત્રો, ઉપરની તરફ। તો ડાયપોલ મોમેન્ટની દિશા આ P ની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા। ચલો આ અંતર, આ ઉગમ બિંદુ હતી, આ અંતર a, આ અંતર પણ એ થશે મિત્રો। આકૃતિ સમજી લેજો કઈ રીતે બને છે। તો +q -q, તેમની વચ્ચેનું અંતર 2a, a અને આ a। ચલો તો આ બે વિદ્યુતભારના તંત્રથી કોઈ બિંદુ P, ચલો અહીંયા P બિંદુ છે, P બિંદુ, તો આ P બિંદુ પર મારે સ્થિતિમાન શોધવું છે। તો એક આ પોઈન્ટથી સ્થિતિમાન અને એક આ પોઈન્ટથી। તો ચલો આ પોઈન્ટને આપણે R1 કહી દઈએ, આ R2 કહી દઈએ, અને આ ઉગમ બિંદુ નો જોઈન એપ્રોક્સી। તો ચલો ડાયપોલના ઉગમ બિંદુ સાથે જે ખૂણો બને થીટા, એ જ ખૂણો અહીંયા પણ બનશે થીટા। ઓકે મિત્રો, તો હવે હું તમને સાઈડમાં એક ક્વેશ્ચન સમજાવું, ધ્યાન આપજો મિત્રો। અહીંયા સાઈડમાં એક
પછી અંદર દર્શાવી દો. માની લો કે કોઈ રેખાખંડથી કોઈ બિંદુ પહોંચવું હોય તો આ અંતર ધ્યાન આપજો, આ R1 હોય, આ R2 હોય, તો આ બે બિંદુ માટે તો R1 જેટલું જ અંતર, R1 નાનું કહેવાય, આ અંતર મોટું કહેવાય, R2 મોટું અને R1 નાનું. તો R2 પર R1 જેટલું અંતર કઈ રીતે લેવાય? તો જે અંતર નાનું હોય, તેના બિંદુ પરથી મોટા અંતર પર લંબ દોરવાનું. શું દોરવાનું મિત્રો? લંબ દોરો તો આ લંબથી અંતર R1 જેટલું જ થાય મિત્રો. તો R1 અને આ પણ R1. તો આ મિત્રો અંતર કેટલું થશે? જો આ R2 આ R1, તો અંતર કેટલું થાય મિત્રો? R2 - R1. આ અંતર કેટલું થાય? R2 - R1. ખબર પડી? તો નાના અંતર પરથી મોટા અંતર પર લંબ દોરો. તો એ લંબથી બંને અંતરો, નાના અંતરો સરખા થાય અને આ અંતર R2 - R1 થાય. તો એવી જ રીતે જો અહીંયા ધ્યાન આપો, +q થી અંતર R1 - q થી અંતર R2 મોટું છે અને R1 નાનું, તો +q પરથી હું અહીંયા લંબ દોરું. મિત્રો સમજો, આ લંબ બિંદુને હું એમ નામ આપું. તો ચલો આ અંતર R1 થશે અને આખું અંતર R2. તો આ અંતર કેટલું થશે મિત્રો? R2 - R1. ચલો તો ધ્યાન રાખી લેજો મિત્રો. ચલો ઓકે. ચલો આ બિંદુને હું A નામ આપું, આ O, આ બિંદુને હું B નામ આપું, B નામ. તો ચલો આકૃતિ સંપૂર્ણ પૂરી થઈ ગઈ મિત્રો. બરોબર છે? તો આકૃતિ સંપૂર્ણ પૂરી થઈ ગઈ. હવે પેજ સ્ટાર્ટ કરું તો તમે ધ્યાન આપજો મિત્રો. વિદ્યુત ડાયપોલના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો મેં આ ડાયપોલ દર્શાવ્યો. આ ડાયપોલ પરના વિદ્યુતભારના કારણે P બિંદુ પર સ્થિતિમાન. તો મેં કાલે કીધું હતું મિત્રો, તમને યાદ હોય તો, જેટલા બે કરતા કે વધારે વિદ્યુતભાર હોય તો સ્થિતિમાન કેવી રીતે દર્શાવાય? V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. જેટલા વિદ્યુતભાર હોય તેટલા સ્થિતિમાનનો સરવાળો. તો ચલો અહીંયા હું થોડું ઘણું વર્ણન બોલી જાઉં. તમારે લખવું તો લખી દેજો, શાંતિથી વર્ણન બોલું. તો ધ્યાન આપજો. આકૃતિમાં ડાયપોલ મોમેન્ટ પરના વિદ્યુતભાર +q અને -q, ડાયપોલ પરના વિદ્યુત ડાયપોલ પરના +q અને -q વડે P બિંદુ પર સ્થિતિમાન શોધવાનું હોવાથી આકૃતિ દર્શાવેલી છે. ઓકે મિત્રો? તો ચલો આ રીતે વર્ણન, આ રીતે આકૃતિ બે વખત ના લો ચાલશે. એટલે ધ્યાન આપજો. ફરીથી આકૃતિમાં વિદ્યુત ડાયપોલના +q અને -q વિદ્યુતભારથી P બિંદુ પર સ્થિતિમાન નીચે પ્રમાણે મળે છે. +q થી P નું અંતર R1, -q થી P નું અંતર R2 છે અને ઉગમ બિંદુથી અંતર R છે. ઓકે મિત્રો? ચલો ક્લિયર. તો અહીં ડાયપોલ પરના વિદ્યુત ડાયપોલ પરના +q અને -q ને લીધે P પર સ્થિતિમાન V V1 + V2. મિત્રો V V1 + V2 કારણ કે બે વિદ્યુતભાર. V KQ/R1, V KQ/R1. ચલો V આ 1 બિંદુ અને આ 2, તો 2 પર તો -q છે
મેં આગળના એપિસોડમાં કીધું હતું સ્થિતિમાન +2 માટે પ્લસ અને માઇનસ માટે માઇનસ ફરજિયાત દર્શાવવાનું, અદિશ માટે પ્લસ માઇનસ ફરજિયાત દર્શાવવું પડે. સદિશ રાશિ હોય તો માઇનસ દર્શાવવાની જરૂરિયાત નથી. ગણતરીમાં માઇનસ દર્શાવવાનું હોતું નથી. તો ધ્યાન રાખજો. તો b પર 2 પર -q હોવાથી માઇનસ kq/r2. તો માઇનસ કોણ કયું છે? q માઇનસ હોવાથી q હોવાથી. ઓકે, તો ચલો અહીંયા v કોમન શું નીકળશે? kq. v કોમન શું નીકળે મિત્રો? kq 1/r1 -1/r2. ચલો આટલું થશે. ઓકે, તો ચલો અહીંયા v બરાબર kq. ચલો આનો દર્શાવ લઈ લઈએ. તો નીચે r1 r2, નીચે r1 r2, ઉપર શું થશે મિત્રો? r2 r1. ઉપર શું થશે મિત્રો? r2 r1. ચલો હવે આકૃતિ પરથી એવું કહી શકું, આકૃતિ પરથી આ ત્રિકોણ દેખાય છે મિત્રો તમને? AMB ત્રિકોણ દેખાય છે. કાટકોણ ત્રિકોણ આકૃતિ પરથી, કાટકોણ ત્રિકોણ AMB માટે, આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ AMB માટે. ચલો AMB માટે મિત્રો અહીંયા સમજી લો, આ રીતે આકૃતિ બને છે. હું બાજુમાં બતાવી દઉં. AMB. ચલો અહીંયા A છે, અહીંયા B છે, આ M છે. M પર કાટખૂણો બનતો દેખાય છે મિત્રો. A અને B વચ્ચેનું અંતર 2a. આ અંતર શું છે? 2a. આ થીટા છે અને BM શું છે મિત્રો? BM r2 r1. તો 90 ની સામે આ શું કહેવાય? કર્ણ. તો મિત્રો cos થીટા. તો અહીંયા આકૃતિ પરથી હું લખી શકું cos થીટા. ચલો cos થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, BM ભાગ્યા કર્ણ એટલે 2a. therefore BM બરાબર 2a cos થીટા. BM બરાબર 2a cos થીટા. BM શું છે? r2 r1. તો r2 r1 એટલે 2a cos થીટા. 2a cos થીટા. ચલો નંબર 1. નંબર 2. ચલો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જુઓ અહીં ડાયપોલથી P બિંદુ ઘણું દૂર હોવાથી ચલો P બિંદુ ઘણું દૂર હોય તો R શું થશે? ડાયપોલ થી ઘણો મોટો, R ડબલ ગ્રેટર ધેન 2a. R ડબલ ગ્રેટર ધેન 2a. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. ચલો તમે આ ડાયપોલ હોય, આ ડાયપોલ અને તમે નજીક હોય તો તમને આ અંતર મોટું દેખાશે. ચલો ડાયપોલ હવે તમે એના એક સ્થાન પર છો, આ તમારું અંતર. હવે તમે એના એક સ્થાન પર હોય અને આ ડાયપોલ ઘણો દૂર જતો રહે, ઘણો દૂર જાય એમ શું થશે? તમારાથી જેમ જેમ ડાયપોલ દૂર જશે એમ શું થશે મિત્રો? નાનો થતો જશે. હવે નાનો થાય તો બધા જ અંતરો કેવા લાગે? એકબીજાથી સમાંતર કેવા લાગે? દૂર જાય જેમ જેમ એકબીજાથી કેવા લાગે? સમાંતર. અને સમાંતર અંતરો કેવા? તો અહીં P બિંદુ ડાયપોલથી ઘણું દૂર છે. ડાયપોલથી P બિંદુ ઘણું દૂર છે. ઘણું દૂર હોવાથી P થી A બિંદુ, P થી O બિંદુ અને P થી B બિંદુ આ બધા કેવા થશે? પેરેલલ. તેથી P A સમાંતર P O સમાંતર P B આ બધા કેવા થશે મિત્રો?
समांतर થશે। चलो આ બધા સમાંતર થશે, समांतर અને समांतर થાય તો કેવી કહી શકીએ r1 એપ્રોક્સિમ। ધ્યાન રાખો બરાબર નથી, એપ્રોક્સિમ r2 એપ્રોક્સિમ આ તો r1 r2 અને r બધા કેવા થાય એક સરખા થાય। હવે એક સરખા થાય તો આને નંબર આપું 3 તો કહી શકાય 2 અને 3 ની કિંમત तो एक में लेता। तो चलो एक में आपको सूत्र एक तो एक v। चलो k हटाओ तो 1/4π0 तो q/4π0 फिर चलो r2 - r1 तो k की कीमत r2 - r1 2a cos थीटा 2a cos थीटा અને r1 r2 તો r1 અને r2 ત્રણ નંબર પરથી આ શરત લખવી જરૂરી છે। તો ત્રણ નંબર પરથી બંને કેવા છે આ ત્રણે ત્રણ કેવા છે એક સરખા તો ir તો r * r સ્ક્વેર। તો ચલો અહીંયા શું થશે v આ ઉપર ગુણાકાર 2aq cos थीटा अपॉन 4π0 r स्क्वायर। चलो आ टाइम ने आ રીતે પણ લખાય છે 2aq એટલે ડાયપોલ મોમેન્ટ તો p cos थीटा अपॉन 4π0 r स्क्वायर। तो તેથી સ્થિતિમાન v આપણને લખાય 4π0 ना जाओ तो pk cos थीटा अपॉन r स्क्वायर pk cos थीटा अपॉन r स्क्वायर। तो आ स्थितिमानना सूत्र बन्या। ओके मित्रों तो थियरी पूरी થઈ ગઈ। तो विद्युत डायपोलना લીધે મળતા સ્થિતિમાનનું सूत्र તો આકૃતિ डायपोलना प्लस की माइनस की ना લીધે સ્થિતિમાન આ ગાણિતિક સ્ટેપ મિત્રો ધ્યાન રાખજો। હવે આ સૂત્ર થશે તો હવે આ સૂત્ર પ્રમાણે હું તમને અહીંયા સમજાવું ખાસ ધ્યાન રાખજો। ચલો થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો તો થીટા એ p અને r વચ્ચેનો ખૂણો p અને r તો જ્યાં થીટા એ p અને r વચ્ચેનો ખૂણો चलो थीटा શું બતાવે p અને r વચ્ચેનો ખૂણો। તો મિત્રો જો આ પોઈન્ટ પૂછે તો ધ્યાન રાખજો અક્ષ પર સ્થિતિમાન चलो अक्ष पर स्थितिमान કેટલું તો મિત્રો ધ્યાન આપો। चलो अक्ष पर એટલે p બિંદુ અહીંયા હોય આ ડાયપોલની અક્ષ કહેવાય। તો p ની દિશા જો મેં બતાવી p ની દિશા આમ અને p બિંદુ અક્ષ પર અહીંયા તો r પણ આમ ગણાય r આમ p પણ આમ। જો વિદ્યુતભાર અહીંયા માઈનસ અને પ્લસ અહીંયા હોય તો p નીચે જાય બિંદુ અહીંયા હોય તો r ઉપર જાય। તો બે કન્ડિશન કાં તો બંને એક જ દિશામાં હોય p અને r અક્ષ પર એક જ દિશા કાં તો વિરુદ્ધ દિશા। तो डायपोलની અક્ષ પર p અને r ની દિશા એક જ હોય અથવા વિરુદ્ધ હોય therefore થીટા 0 કે પાઈ થશે। હવે થીટા 0 કે પાઈ થાય તો અહીંયા ચલો હું કિંમત મૂકું થીટા 0 કે પાઈ તો 0 મૂકો તો cos 0 1 એટલે પ્લસ અને પાઈ મૂકો તો cos પાઈ -1 તો સ્થિતિમાન મળશે પ્લસ ઓર માઈનસ pk r સ્ક્વેર। तो अक्ष पर स्थितिमान pk r स्क्वेर। चलो विषुव रेखा पर स्थितिमान કેટલું तो मित्रों विषुव रेखा पर
तो चलो समझो यहाँ डायपोल में आम दर्शाया तो इन्हें लंब पथार સુધી વિષુવૃ રેખા આવી છે આ વિષુવૃ રેખા तो मारे P बिंदु અહીંયા મૂકવું तो અંતર r આ બાજુ અંતર આમ અને ડાયપોલ મોમેન્ટ આમ P આ બાજુ અને r આ બાજુ તો પરસ્પર લંબ P અને r કેવા લંબ તો થીટા કેટલો થશે 90 થીટા કેટલો થશે 90 અને cos 90 0 તેથી સ્થિતિમાન 0 મિત્રો આ ખાસ ધ્યાન રાખજો विद्युत डायपोल ની અક્ષ પર સ્થિતિમાન ± pk/r² મળે પરંતુ વિદ્યુત સ્થિતિમાન વિષુવૃ રેખા પર હંમેશા શૂન્ય હોય डायपोल ની વિષુવૃ રેખા પર સ્થિતિમાન હંમેશા શૂન્ય વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર પણ મળે અને વિષુવૃ રેખા પર પણ મળે એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય अक्ष पर के विषुवृ रेखा पर विद्युत क्षेत्र शून्य ना होय परंतु स्थितिमान विषुवृ रेखा पर शून्य होय અને અક્ષ પર મળે ઓકે તો સંપૂર્ણ થિયરી પૂરી તો મિત્રો ખાસ ધ્યાન રાખજો તો મિત્રો અહીંયા તમને જે કહું એ ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ તમે જુઓ તો સ્થિતિમાનનું સૂત્ર શું છે Q/R तो बिंदुवत विद्युत भार होय तो V चले छे 1/r V चले छे 1/r Q/R परंतु डायपोल નું સ્થિતિમાન શું છે डायपोल નું સ્થિતિમાન तो pk cos θ/r² pk cos θ/r² तो V चले छे 1/r² V चले छे 1/r² तो મિત્રો पॉइंट पूरो ओके मित्रों चलो હવે હું કેટલાક એક્ઝામ્પલ આપી મોસ્ટ આઈએમપી થિયરી આપણે પૂરી કરી મિત્રો મોસ્ટ આઈએમપી થિયરી પૂરી થઈ ચલો હવે હું એક એક્ઝામ્પલ લઈ લઉં ફટાફટ તો ધ્યાન આપજો જે એક્ઝામ્પલ ચલાવીએ ચલો ઉદાહરણ 2.1 ઉદાહરણ 2.1 એમાં બે પ્રશ્નો કર્યા છે A અને B તો એમાં પહેલો ક્વેશ્ચન चलो ये क्वेश्चन करो 2.1 उदाहरण चलो અહીંયા વિદ્યુત ભાર Q છે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર છે આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું तो आटला विद्युत भारથી 9 सेंटीमीटर दूर आवेला बिंदु पर स्थितिमान કેટલું મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન તો બિંદુ પર વિદ્યુત ભારનું સ્થિતિમાન કેટલું Q/R તો સ્થિતિમાન કેટલું Q A 9 × 10⁹ A ચલો Q એટલે સેન્ટીમીટર નું મીટર તો એનું મીટર કર્યું સોરી चलो Q तो કેટલો 4 × 10⁻7 Q કેટલો 4 × 10⁻7 8 r એટલે અંતર 9 × 10⁻2 સેન્ટીમીટર નું મીટરમાં કન્વર્ટ કરો ચલો 9 ગયા તો સ્થિતિમાન 4 -2 ઉપર જાય તો પ્લસ મિત્રો તો -5 રહેશે તો વોલ્ટેજ એટલે વોલ્ટ લખો તોય ચાલે वोल्ट लखो तो पण चालते मित्रों तो कितलो आयो एनो जवाब 4 × 10⁻5 मित्रों एक खास ध्यान रखो आ 9 बार रही गई मित्रों बराबर है तो चलो अहिया सामान्य फेरफार करते ध्यान रखो तो वोल्ट चलो तो अहिया माइनस के ऊपर जाए तो प्लस से -5 અને મિત્રો આ ઘાત રહી ગઈ હતી 10 થી 9 તો -5 અને 9 માંથી -5 જાય તો 4 ઘાત કેટલી 4 × 10 ની 4 ઘાત તો આ જવાબ ચલો હવે ડિફરન્શિએશન कर रहे हैं
चलो बी क्वेश्चन करो, बी क्वेश्चन। तो बी क्वेश्चन में मित्रों कदाच जो आछू देखाતું હોય तो હું અહીંયા બોલીશ तो શાંતિથી શબ્દો સાંભળજો, ખબર પડી જશે। ચલો વિદ્યુત બાદ છે 2 × 10⁻⁹ સમજજો કઈ વિદ્યુત બાદ છે ઇન્ફાઇનાઇટ અંતરે q, ઇન્ફાઇનાઇટ અંતરે q કેટલું છે 2 × 10⁻⁹ કુલમ। चलो आटलो विद्युत भार इनफाइनाइट अंतरे अनंत अंतरे विद्युत भार 2 × 10⁻⁹ कूलम विद्युत भार છે। तो अनंत अंतरे की आ विद्युत भार ने p बिंदुए लाववा माटे, अनंत अंतरे की आ विद्युत भार ने p बिंदु पर लाववा, p बिंदुए लाववा माटे करेला कार्यनी गणतरी करो। p बिंदु पर लाववा माटे थता कार्यनी गणतरी करो। तो मित्रों मैं તમને કાર્યનું સ્થિતિમાનનું સૂત્ર આપ્યું v, જો મેં આગળના પહેલા જ એપિસોડમાં આ સૂત્ર આપ્યું v w/q, v w/q। તો therefore w બરાબર શું થાય qv, w બરાબર શું થાય qv। તો w ચલો q કયો વિદ્યુત ભાર લઈ લેવામાં આવે છે p પર, તો અનંત અંતરેથી 2 × 10⁻⁹, 2 × 10⁻⁹ ક્યાં લઈ લેવામાં આવે છે તો અનંત અંતરેથી p બિંદુ પર। તો p બિંદુ પર સ્થિતિમાન કેટલું છે મિત્રો, p પર સ્થિતિમાન 4 × 10⁴, 4 × 10⁴, તો 4 × 8, 4 × 8 -9 માંથી 4 જાય तो -5। कार्य समा होय जूलમાં મિત્રો, कार्य समा होय जूल। तो चलो પહેલું ઉદાહરણ પૂરું થઈ ગયું મિત્રો, વોલ્ટેજ મળ્યા અને કાર્ય મળ્યું, વોલ્ટેજ મળ્યા અને કાર્ય મળ્યું। ચલો મિત્રો અહીંયા એ બીજો પણ ક્વેશ્ચન કર્યો છે બી માં, આમાં જવાબ માંગ્યો છે કે p બિંદુએ લાવવા માટે જે કાર્ય શોધવાનું કીધું, तो q विद्युत भार ने जे मार्गे लाववामां आवे छे तेना पर आधारित छे। आ विद्युत भार ने चलो आ बाजुथी लई p पर जाओ के आ बाजुथी p पर जाओ के आमथी आम p पर जाओ, जे मार्गेथी लई जईए ए मार्ग पर आधारित छे आ कार्य। तो ना, मैं पहला ज विडियोमां मैं कही दीधुं हतुं मित्रों, विद्युत भार ने एक स्थान पर बीजा स्थान पर लई जवा माटे जे कार्य थाय ए कार्य मार्ग पर आधारित नहीं पण तेना स्थान पर आधारित होय। मार्ग पर आधारित नहीं तो आनो जवाब शुं लखो, तो आ कार्य मार्ग पर आधारित छे तो ना, अहीं थतुं कार्य मार्ग पर आधारित नथी। तो ना जवाब आवे, ना मार्ग पर आधारित नथी, मार्ग पर आधारित नहीं। चलो आ जवाब पण एक जोड़ी लेजो मित्रों, એને પૂછેલો છે। તો પહેલું ઉદાહરણ સંપૂર્ણ પૂરું મિત્રો, પ્રથમ ઉદાહરણ સંપૂર્ણ પૂરું। ચલો હવે સ્વાધ્યાયનો મિત્રો, સ્વાધ્યાયનો 2.2 मित्रों लगता जाओ स्वाध्यायनो 2.2, स्वाध्यायनो 2.2। तो चलो स्वाध्यायना 2.2 में 10 सेंटीमीटर की बाजू वाला नियमित षटकोण, चलो षटकोण आप्यो तो स्वाध्याय 2.2। तो षटकोण मित्रों नियमित षटकोण, चलो आ 10 सेंटीमीटर बाजू, कितनी 10 सेंटीमीटर बाजू, तो बधी कितनी थशे 10 सेंटीमीटर थशे। नियमित षटकोण कीधो मित्रों, कई कीधो नियमित। तो 10 सेंटीमीटर बाजू वाळो नियमित षटकोण, नियमित षटकोण ना दरेक शिरोबिंदु पर
દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે મિત્રો. દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. तो चलो क्वेश्चन कर रहे हैं. क्वेश्चन तो नियमित आकारનો षटકોણ દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? ષટકોણના કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું? તો મિત્રો ધ્યાન રાખવાનું, જ્યાં પણ સ્થિતિમાન શોધવાનું છે તો જેટલા પણ વિદ્યુતભાર આપ્યા હોય એટલા વિદ્યુતભારનો સરવાળો. તો મિત્રો જો ષટકોણ ધ્યાન રાખો, ષટકોણ નિયમિત હોય તો આ બધા જ અંતર એકસરખા થાય. કેટલા છે? તો એ પણ કહી દઉં, આ બધા જ ષટકોણ કેટલા થાય? નિયમિત. કેમ? કારણ કે આ સમબાજુ ત્રિકોણ થાય. અહીંયા ત્રિકોણ દર્શાવો. આ ત્રિકોણ કયો? સમબાજુ. તો આ 10, તો આ 10 બધા જ 10 માપના થાય. तो दरेक शिरोबिंदु केंद्र थी एक सरखा अंतरे छे. दरेक बिंदु तो अहींया कुल स्थितिमान v v1 v2 v3 षटकोण. चलो तो अहींया षटकोण होवाथी કેટલા શિરોબિંદુ હશે? 6. तो v3 v1 v2 v3 v4 v5 v6. परंतु मित्रों ज्या v નું સૂત્ર શું દર્શાવીશું આપણે? q/r. તો ચલો દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર કેવો? સમાન. વિદ્યુતભાર કેવો? સમાન. અને દરેક વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર પણ કેવું છે? સમાન. દરેક વિદ્યુતભારથી કેન્દ્રનું અંતર પણ કેવું? સમાન. તો દરેક સ્થિતિમાન માટે q અને r સમાન. તેથી કહી શકાય v1 v2 v3 v4 v5 v6 સમાન. હવે આ તમામ સમાન હોય તો v = 6v. જ્યાં v = 6v, v એટલે kq/r. kq/r મિત્રો. તો v 6. ચલો k એટલે 9 × 10⁹. चलो q એટલે 5 માઇક્રોકુલમ. માઇક્રો હટાવો એટલે -6 માઇક્રો હટાવો -6. ચલો r એટલે 10. પણ 10 કેવા છે? સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે -2. 10 સેન્ટીમીટર એટલે -2 મિત્રો. ચલો તો હવે આનું કેલ્ક્યુલેશન તમે ચલો મિત્રો હવે આનું કેલ્ક્યુલેશન કરશો તો સ્થિતિમાન શું કેલ્ક્યુલેશન 10 ડીગ્રી. તો ચલો 6 × 30 30 અને 9 તો 9 × 27 એટલે 270 70 એટલે 1 મિનિટ અહીંયા લઉં તો 10 કાઢ. તો ચલો 27 અહીંયા 10 માંથી 6 જાય મિત્રો. આ 3 નો ગુણાકાર કરો તો 6 × 30 અને 9 × 270 270 ની 1 મિનિટ અહીંયા જોઈન કરી એટલે 10 કાઢ. 10 માંથી 6 જાય તો 4 પ્લસ 4 અને પ્લસ 2 માઈનસ 2 ઉપર જાય તો પ્લસ 2 એટલે 6 ગાઢ. કેટલી? 6 ગાઢ. ચલો અહીંયા આ બે કમ્બાઈન કરો તો -1 ઉપર જાય તો પ્લસ. તો 4 ની 1 5 10 ની 5 ગાઢ. કેટલી થશે મિત્રો? તો 27 ગુણ્યા 10 ની 5 ગાઢ. ઓકે મિત્રો 27. ચલો હવે કદાચ પ્રમાણિત સ્વરૂપ મિત્રો લાવવો હોય તો અહીંયા પોઈન્ટ ખસેડો. તો અહીંયા પોઈન્ટ આ બાજુ ખસેડો તો અહીંયા વધારો. આ બાજુ ખસો તો ઘટે, આ બાજુ ખસો તો વધે. તો v = 2.7 10 ની 6 ગાઢ હોય. તો આ જવાબ મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં રાખો તો પણ ચાલશે. તો 2.7 10 ની 6 ગાઢ. તો ચલો સંપૂર્ણ સ્વાધ્યાયનો 2.2 પણ પૂરો થયો મિત્રો. ઓકે.